વિદ્યાર્થી મિત્રો, આપણે બુદ્ધિ અંગેના આધુનિક અભિગમોમાં પ્રથમ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, ત્યાર પછી સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત જોઈ ગયા. આજે આપણે જેની વાત કરવાની છે તે ત્રીજો અભિગમ છે બુદ્ધિ અંગેનો, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. સ્પીયરમેનના સિદ્ધાંતનું ખંડન કરતા જેપી ગિલફર્ડ જણાવે છે કે બુદ્ધિ માત્ર બે ઘટકોની જ બનેલી નથી. કારણ કે આપણે આગળ જોઈ ગયા કે સ્પીયરમેને બુદ્ધિના બે ઘટક, દ્વિઘટક બતાવેલા છે, જી ફેક્ટર્સ અને એસ ફેક્ટર્સ. પરંતુ એની વાતનું ખંડન કરતા તેઓ જણાવે છે, ગિલફર્ડ જણાવે છે કે બુદ્ધિ માત્ર બે ઘટકોની જ બનેલી નથી, પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુચયથી થાય છે. એટલે કે એમાં ઘણી બધી બાબતોનો સમુચય, સરવાળો છે, ત્યારે એમ કે બુદ્ધિ છે એનું નિર્માણ થાય છે. દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે, તેમ છતાં તે એકબીજાથી સ્વતંત્ર હોય છે. એટલે કે એની અંદર દરેક ઘટક છે એનામાં વિશિષ્ટ માનસિક ક્ષમતા હોય છે અને આમ છતાં પણ એકબીજાથી તે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આવા ઘણા ઘટકો એકબીજા સાથે જોડાવાથી બુદ્ધિની રચના થાય છે. એટલે કે દરેક વિશિષ્ટ ઘટક છે અને એકબીજાથી સ્વતંત્ર રીતે એ ઘટક કાર્ય કરે છે, છતાં પણ આ ઘટકો એકબીજા સાથે જોડાવાથી જ બુદ્ધિની રચના થાય છે. દાખલા તરીકે જુદા જુદા અંગો અને અવયવો એકબીજાથી રચના અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ છે. જેમ કે આપણા હાથ છે, પગ છે, આંખ છે, બરાબર? એ બધા જ અંગો એકબીજાથી રચના અને કાર્યની દ્રષ્ટિએ કેવા છે? ભિન્ન છે, દરેકનું વિશિષ્ટ કાર્ય છે. તેમ છતાં સાથે જોડાવાથી શરીર અને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. એટલે કે હાથ, પગ, આંખ આ બધું એકસાથે કાર્ય કરશે તો જ કોઈ પણ ક્રિયા આપણે કરી શકીએ છીએ. તેવી જ રીતે વિવિધ ઘટકો, જે આપણે કહીએ છીએ ને કે વિશિષ્ટ ઘટકો છે, ઘણા બધા વિશિષ્ટ ઘટકોનો સમુચય છે, તો આ વિવિધ ઘટકો જોડાવાથી જ બુદ્ધિનું નિર્માણ થાય છે. બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડે આપેલા સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમના મતે બુદ્ધિના ઘટકોને કે તત્વોને 3 પરિમાણમાં વહેંચી શકાય છે. એટલે કે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે કે ગિલફર્ડે બુદ્ધિને કયા 3 પરિમાણમાં અથવા તો બુદ્ધિના કયા 3 ઘટકો ગિલફર્ડે આપેલા છે? તો પહેલા ક્રિયા એટલે કે ઓપરેશન, બીજું વસ્તુ એટલે કે કન્ટેન્ટ અને ત્રીજું નિપજ એટલે કે પ્રોડક્ટ. ક્રિયા, વસ્તુ અને નિપજ એમ 3 ઘટકો કે તત્વોને એણે 3 પરિમાણમાં વહેંચી નાખ્યા છે. હવે આપણે એના વિશે જોઈએ કે ગિલફર્ડે ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે. અહીંયા ક્રિયા એટલે તો કે એમણે જે ઘટકો કે 3 પરિમાણોમાં વહેંચ્યા છે એમાંનું પહેલું પરિમાણ છે ક્રિયા. ક્રિયાની અંદર એણે મુખ્યત્વે 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં પહેલું છે મૂલ્યાંકન, બીજું કેન્દ્રિત ચિંતન, ત્રીજું વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. આ 5 માનસિક ક્ષમતાઓનો સમાવેશ ગિલફર્ડે ક્રિયાની અંદર કરેલો છે. તો આ પણ આપણા માટે એક ટૂંકો પ્રશ્ન બની જાય છે કે ક્રિયાની અંદર કયા પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ તો વસ્તુમાં 5 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. કઈ વસ્તુ? તો કે જે બીજું પરિમાણ છે તે કન્ટેન્ટ, એની અંદર એમણે 5 બાબતો દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતીકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક આ 5 બાબતોનો સમાવેશ વસ્તુના પરિમાણમાં કરવામાં આવેલો
છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે નિપજ એટલે કે નિપજ પરિમાણમાં પરિમાણ કે ઉત્પાદક સાથે જોડાયેલ છે. તેને 6 ભાગમાં વહેંચવામાં આવેલ છે. તે 6 ભાગમાં એકમો, વર્ગો અથવા તો જેને આપણે વિભાગો કહીએ તે, સંબંધો, તંત્રો, રૂપાંતરો કે સૂચિતાર્થો કે એને ફલિતાર્થો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 6 કયા ભાગ થયા? તો કે એકમ, પછી બીજું છે વર્ગ, ત્રીજું સંબંધ, ચોથું તંત્ર, પાંચમું રૂપાંતર અને છઠ્ઠું સૂચિતાર્થ અથવા તો ફલિતાર્થ. આ 6 બાબતોનો સમાવેશ નિપજ પરિમાણમાં કરવામાં આવેલો છે. ગિલફર્ડે બુદ્ધિના સિદ્ધાંતમાં 3 પરિમાણ અને તેમાં રહેલા કેટલાક ઘટકોનો સમાવેશ કરેલો છે. તેમના મતે બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે. તો એમણે 150ની ગણતરી કઈ રીતે કરી? તો કે 5 ક્રિયાઓ ગુણ્યા 5 વસ્તુ એને ગુણ્યા 6 નિપજ. એટલે આવી રીતે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 6 એટલે કે 150. 55 25 6 150. આવી રીતે 150 ઘટકોનો સમાવેશ એમણે બુદ્ધિની અંદર કરેલો છે. હવે ગિલફર્ડે જે સિદ્ધાંત આપેલો છે એને આપણે આકૃતિ દ્વારા જોઈએ. જે ચોરસ બોક્સ દેખાય છે તે બોક્સની અંદર ક્રિયા, વસ્તુ અને નિપજ એ 3 પરિમાણ આવેલા છે. જેમાં જેપી ગિલફર્ડે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખાવ્યો છે. તેના વિવિધ પાસાઓનો અહીં સમાવેશ થાય છે. એમાં સૌ પ્રથમ ક્રિયા એટલે કે ઓપરેશનની વાત કરીએ તો જેમાં ચિંતન કે મનનનો વિષય હોય તેને આપણે ક્રિયા કહીએ. જેનો પહેલો મુદ્દો છે મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએશન. કોઈ પણ બાબતનો નિર્ણય લેવા માટે પહેલાં આપણે એનું મૂલ્યાંકન કરવાનું હોય છે. જેમ કે મોબાઈલનો ઉપયોગ કરતા હોય બાળક તો એ મોબાઈલનો ઉપયોગ સારા માટે છે, એનો ઉપયોગ યોગ્ય છે કે અયોગ્ય છે એનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવે તો એને કહેવાય મૂલ્યાંકન. ત્યાર પછી છે વિકેન્દ્રિત ચિંતન. વિકેન્દ્રિત ચિંતન એટલે કે ડાયવર્જન્ટ થિંકિંગ. ડાયવર્જન્ટ થિંકિંગ એટલે શું? તો કે વિભિન્ન દિશાઓમાંથી કોઈ એક બાબત વિશે વિચારવું. જેમ કે કાગળ છે એ કોઈ એક બાબત છે, પરંતુ કાગળના ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે? તો વિવિધ દિશાઓમાંથી કાગળના ઉપયોગ વિશે વિચારવું એને વિકેન્દ્રિત ચિંતન કહેવામાં આવે છે. ત્યાર પછી છે કેન્દ્રિત ચિંતન એટલે કે કન્વર્જન્ટ થિંકિંગ. અહીંયા કેન્દ્રિત ચિંતનની અંદર એવી બાબત છે કે અલગ અલગ દિશાઓમાંથી કોઈ એક બાબત વિશે વિચાર ઉપર કોઈ એક બિંદુ ઉપર સ્થિર થવું. એટલે કે ધારો કે કોઈ સમસ્યા છે તો એ સમસ્યાના ઉકેલ માટે અલગ અલગ દિશાઓમાંથી વિચારવામાં આવે તેને કેન્દ્રિત ચિંતન એટલે કે કન્વર્જન્ટ થિંકિંગ કહેવામાં આવે છે. હવે વિકેન્દ્રિત ચિંતન અને કેન્દ્રિત ચિંતન બેમાં શું ફરક પડ્યો? તો કે વિકેન્દ્રિત ચિંતનની અંદર કોઈ એક વસ્તુ વિશે અલગ અલગ દિશાઓમાં વિચારવામાં આવે છે તો એ વિકેન્દ્રિત ચિંતન છે. જ્યારે કેન્દ્રિત ચિંતન એટલે અલગ અલગ દિશાઓમાંથી કોઈ એક બાબત ઉપર આવવું એટલે એને કેન્દ્રિત ચિંતન કહેવાય. ત્યાર પછી છે સ્મૃતિ એટલે કે મેમરી. કોઈ પણ બાબતને જોવી કે તેને યાદ રાખવી. અને ત્યાર પછી છે બોધન એટલે કે કોંગસિન એટલે કે કોઈ પણ વસ્તુ વિશેની ઓળખ મેળવવી, સમજ પ્રાપ્ત કરવી, ખોજ કરવી, આ બધી વસ્તુનો સમાવેશ બોધમાં થાય છે. ત્યાર પછીનો બીજો મુદ્દો જોઈએ વસ્તુ એટલે કે કન્ટેન્ટ, કે જે કંઈ પણ સામગ્રી છે તેનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ? તો કે દ્રશ્ય દ્વારા એટલે કે વિઝ્યુઅલ, શ્રાવ્ય દ્વારા સાંભળીને, વાણીથી, ધ્વનિથી. ત્યાર પછી છે
પ્રતીકાત્મક એટલે કે સિમ્બોલિક એટલે કે પ્રતીક તરીકે કોઈ અક્ષર હોઈ શકે, સંખ્યા હોઈ શકે, કોઈ ચિત્ર હોઈ શકે, કોઈ પ્રતીકો હોઈ શકે. આ પ્રતીકાત્મક કહેવાય. ત્યાર પછી શબ્દાર્થ એટલે કે કોઈ પણ વસ્તુ કે શબ્દનો અર્થ સમજવો, એના વિશે વિચારવું. જેમ કે કોઈ કવિ છે કે લેખક છે, તો એ કવિ કે લેખક એ જે કાંઈ પણ બાબત હોય કે એની પંક્તિઓ હોય એનો ખૂબ વિચાર કે અર્થ વિસ્તારપૂર્વક કરતા હોય છે અને પછી એને એક શબ્દમાં ગોઠવતા હોય છે. તો આને કહેવાય શબ્દાર્થ. ત્યાર પછી છે વાર્તનિક એટલે કે બિહેવિયરલ. આપણે આપણી શારીરિક કે કોઈ પણ બાબત દ્વારા વર્તન કરતા હોઈએ છીએ. તો કે આ વર્તન છે એના દ્વારા કોઈ પણ વસ્તુને સમજવી એટલે તે થયું વાર્તનિક. હવે આ ક્રિયા વસ્તુના પરિણામરૂપ જે આપણને નિપજ પ્રાપ્ત થાય છે, નિપજ એટલે પરિણામ, પ્રોડક્ટ, બરાબર. એમાં 6 મુદ્દાઓનો સમાવેશ થાય છે. એક છે એકમ એટલે કે યુનિટ્સ. કોઈ પણ બાબત છે એને એક એકમમાં જોડવી. જેમ કે 4 + 5 = 9. તો જે 9 એ આંકડો આવ્યો, એ આંકડો એક યુનિટ બની જાય છે. સંખ્યા જે 9નો આંકડો છે એ સંખ્યા છે એક યુનિટ બની ગયું. 2 અલગ અલગ વિભાગોને આપણે એક કરીને જોડી દીધા. ત્યાર પછી છે વર્ગો કે વિભાગો એટલે કે ક્લાસ. કોઈ પણ અલગ અલગ વસ્તુમાં વહેંચણી કરવી. જેમ કે જન સમુદાય છે, તો જન સમુદાયમાં પુરુષો અને સ્ત્રીઓ અને બાળકોના એમ વર્ગ પાડીને વહેંચી શકાય. તો એને કહેવાય વર્ગો અને વિભાગો. ત્યાર પછી છે સંબંધો એટલે કે રિલેશન. તો અહીંયા પણ સંબંધો સકારાત્મક, નકારાત્મક, કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં જોડાવું તો આપણા સકારાત્મક, નકારાત્મક સંબંધો હોઈ શકે છે. ત્યાર પછી સિસ્ટમ, તંત્ર. એ સંબંધોથી એક આખી તાંત્રિક ચેનલ શરૂ થાય છે. એને કહેવાય એક સિસ્ટમમાં કે તંત્રમાં ગોઠવવું. ત્યાર પછી છે રૂપાંતર એટલે કે ટ્રાન્સફોર્મેશન. એ રૂપાંતર છે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો છે સૂચિતાર્થો એટલે કે ઇમ્પ્લિકેશન. એની અંદર કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો કે એને પ્રયોગમાં લાવવું કે નિષ્કર્ષ તારવવો એવો અર્થ થાય છે. તો આમ કોઈ પણ બાબત વિશે આપણે વિચારતા હોઈએ ને ત્યારે તેમાં ક્રિયા, વસ્તુ અને નિપજ એ ત્રણેય બાબતોમાંથી એના કોઈ પણ જે પાસાઓ છે એ જોડાય ત્યારે આપણે બૌદ્ધિક કાર્ય કરી શકીએ છીએ. જેમ કે સામાન્ય રીતે તમને એક ઉદાહરણ આપું તો ઈંટનો શું ઉપયોગ થાય તો તે આપણને કોઈએ કીધું એટલે આપણે શબ્દાર્થ એના વિશે વિચાર કરીએ છીએ. એટલે અહીંયા વસ્તુનો સમાવેશ થયો. વસ્તુની અંદર શબ્દાર્થ કે આપણે એનો શાબ્દિક અર્થ સમજીએ છીએ અથવા એના વિશે વિચાર કરીએ છીએ. ત્યાર પછી વિકેન્દ્રિત ચિંતન એટલે કે ઈંટ છે તો ઈંટના ઘણા બધા ઉપયોગ હોઈ શકે. વિભિન્ન દિશાઓમાં આપણે વિચારીએ એટલે કે વિકેન્દ્રિત ચિંતન. જેમ કે ઈંટ છે તો એ દિવાલ બનાવવા માટે કે ફૂલ છોડના ક્યારામાં આડી રાખવા માટે કે પછી એમાંથી નીચે અંડરગ્રાઉન્ડ ટાંકામાં એનો ઉપયોગ કરવા માટે. તો આને આપણે જે વિચાર કર્યો તેને શું કહેવાય? વિકેન્દ્રિત ચિંતન. તો અહીંયા આપણે વસ્તુ દ્વારા શબ્દાર્થીનો વિચાર કર્યો, ત્યાર પછી ક્રિયા દ્વારા એનું વિકેન્દ્રિત ચિંતન કર્યું અને ત્યાર પછી આપણે એને એક સંબંધ કે સંપર્કમાં જોડી અને એક મકાન કે અંડરગ્રાઉન્ડ જે ટાંકો છે એના વિશે આપણને જે પ્રોડક્ટ પ્રાપ્ત થઈ કે ભાઈ એનાથી એક દિવાલ દ્વારા મકાન ચણી શકાય છે, તો એ આપણી નિપજ છે. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુને જ્યારે કોઈ વસ્તુનો વિચાર કરીએ છીએ ત્યારે એમાં વસ્તુ, ક્રિયા અને નિપજ એ ત્રણેય બાબતો સાથે જોડાય છે ત્યારે આપણે બુદ્ધિપૂર્વક રીતે વિચાર્યું એમ કહી શકાય. આમ જેપી ગિલફોર્ડે ક્રિયા, વસ્તુ અને નિપજને 150 ઘટકોમાં વહેંચી અને બુદ્ધિના ઘટકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ તમે આ મુદ્દો બરાબર સમજી જ ગયા હશો અને જો સમજી ગયા હોય
તો આપણે આ પ્રશ્નને બરાબર તૈયાર કરવાનો છે ને પછી આપણે હું જે ગૃહ કાર્ય આપું એ તો તમારી મનોવિજ્ઞાનની નોટમાં લખી લેવાનો રહેશે. થેન્ક યુ.